રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 65ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 65। વૈશંપાયણ બોલ્યા। ત્યાર પછી તે મહાબાહુ દુષ્યંત મંત્રી અને પુરોહિતને આશ્રમની બહાર ઊભા રાખી કણવ ઋષિના આશ્રમમાં ગયા, પરંતુ ત્યાં તેમણે કઠોર વ્રત કરવાવાળા ઋષિને જોયા નહીં। દુષ્યંતે આશ્રમમાં ઋષિને જોયા નહીં અને આશ્રમ સૂનો છે તેમ જાણી જંગલને ગજાવતા મોટા અવાજે બોલ્યો કે અહીં કોણ છે? દુષ્યંતનો અવાજ સાંભળીને સાક્ષાત લક્ષ્મી જેવી સ્વરૂપવાન તપસ્વીનીનો વેશ ધારણ કરેલી એક કન્યા આશ્રમમાંથી બહાર આવી। તે કાળી આંખોવાળી કામિનીએ રાજર્ષિ દુષ્યંતને જોતા જ તે જ ક્ષણે તેને વંદન કરતા કહ્યું, તમારું સ્વાગત છે હે રાજન। તે કન્યાએ રાજા દુષ્યંતનું આસન, પાદ અને આર્ધ્યથી પૂજન કરીને તેમના સ્વાસ્થ્ય અને કુશળના સમાચાર પૂછ્યા। તે રાજાની યોગ્ય પૂજા કરીને તથા તેમની કુશળતાના સમાચાર પૂછીને તે કન્યા સસ્મિત બોલી, હું તમારી શું સેવા કરી શકું? રાજાએ વિધિપૂર્વક પૂજન પ્રાપ્ત કર્યા પછી તે સ્વર્ગ સુંદરી અને મધુર બોલનારી કન્યાને જોઈને બોલ્યા, હે ભદ્રા, હું મહાભાગી ઋષિ કણવની ઉપાસના કરવા આવ્યો છું। હે શોભના, તે ભગવાન કણવ ક્યાં ગયા છે તે મને કહો। શકુંતલા બોલી, મારા પિતા ભગવાન કણવ ફળ લાવવા માટે આશ્રમમાંથી બહાર ગયા છે, તમે થોડીવાર રાહ જુઓ, તે પાછા ફરશે ત્યારે તમને મળશે। વૈશંપાયણ બોલ્યા। શકુંતલાએ જ્યારે આ પ્રમાણે કહ્યું અને ઋષિને આશ્રમમાં જોયા નહીં, ત્યાર પછી મનોહર સ્મિતવાળી, સુંદર નિતંબવાળી, શરીર, તપ અને ઇન્દ્રિય નિગ્રહને કારણે તેજસ્વી, અનુપમ રૂપ અને યૌવન સંપન્ન સર્વાર્ગ સુંદરી શકુંતલાને જોઈને રાજાએ પૂછ્યું, હે સુંદર નિતંબવાળી, તું કોણ છો? કોની પુત્રી છો? હે શોભને, તને મેં જોઈ ત્યારથી તે મારું મન હરી લીધું છે। હું તારો પરિચય મેળવવા ઈચ્છું છું, તેથી મને તારો પરિચય આપ। જ્યારે આશ્રમમાં રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે કન્યાએ હસતા હસતા મધુર વાણીમાં આ વચન કહ્યું, હે દુષ્યંત, હું તપસ્વી, ધીર, ધર્મજ્ઞ એવા ભગવાન કણવની પુત્રી છું। દુષ્યંત બોલ્યા, હે મહાભાગે, લોકોમાં પૂજ્ય ભગવાન કણવ ઉદ્ધર્વ રહેતા એટલે કે નૈષ્ટિક બ્રહ્મચારી છે। ધર્મ પણ પોતાનું વ્રત આચરણ છોડી દે, પરંતુ અખંડ વ્રતપરાયણ મહર્ષિ કદી પણ પોતાનું વ્રત છોડે નહીં। શ્રેષ્ઠ લોકો દ્વારા પસંદ કરવા યોગ્ય હે કન્યા, મને શંકા છે કે તું તેમની પુત્રી કેવી રીતે હોઈ શકે? તું મારી શંકા દૂર કર। શકુંતલા બોલી, હે રાજન, પહેલાં જે પ્રમાણે બન્યું અને મેં જે પ્રમાણે સાંભળ્યું છે તથા હું જેવી રીતે મહર્ષિ કણવની પુત્રી બની છું તે બધું કહું છું। કોઈ એક સમયે એક ઋષિએ અહીં આવી પિતા કણવને મારો જન્મ વૃત્તાંત પૂછ્યો હતો। તે સમયે મહર્ષિએ જે કંઈ કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો। હવે પછીનું આ કથાનક કણવના કથનને શકુંતલા ઉદ્ધૃત કરતી હોય એ રીતે કહેવાયું છે। પહેલાં કોઈ સમયે ઋષિ વિશ્વામિત્રે ભારે તપસ્યા કરીને દેવરાજ ઇન્દ્રને ખૂબ જ સંતાપ આપ્યો। તપશ્ચર્યાથી આ ઋષિ મને એટલે કે ઇન્દ્રને મારા સ્થાનમાંથી પદભ્રષ્ટ ન કરે તે ભયથી ઇન્દ્રે મેનકા નામની અપ્સરાને કહ્યું, હે મેનકા, તું તારા દિવ્ય ગુણોને કારણે અપ્સરામાં શ્રેષ્ઠ છે। હે કલ્યાણી, તું મારું હિત કર, હું જે કહું છું તે તું સાંભળ। હે મેનકા, સૂર્ય સમાન તેજસ્વી મહાન તપસ્વી વિશ્વામિત્રી કઠોર તપ કરીને મારા હૃદયને કંપાવે છે। હે સુંદરી મેનકા, હે સુંદરી મેનકા, મનને વશ કરીને આ ઋષિ ક્રમશઃ કઠોર તપમાં પ્રવૃત્ત રહે છે અને તેમને પરાજિત કરવા અતિ કઠણ છે। તેથી હું તારી ઉપર આ જવાબદારી મૂકું છું, તું જઈને તેમને લોભાવ, જેથી તે મને મારા સ્થાનમાંથી પદભ્રષ્ટ કરી શકે નહીં। તેમની તપશ્ચર્યામાં વિઘ્ન ઉત્પન્ન કરી સંકટનું નિવારણ કર। હે કમળ સમાન સુંદરી, તું રૂપ, યૌવન, માધુર્ય, હાવભાવ, મધુર હાસ્ય અને સરસ વાતોથી મુનિને લોભાવી તેમની તપસ્યા છોડાવ। મેનકા બોલી, ભગવાન વિશ્વામિત્ર મહાન તેજસ્વી, મહાન તપસ્વી અને હંમેશા મહાક્રોધી છે। એમના આ સ્વભાવને તમે પણ જાણો છો। જે મહાત્માના તેજ, તપસ્યા અને ક્રોધથી આપ દેવરાજ હોવા છતાં ભયભીત થાઓ છો, તેનાથી હું કેવી રીતે ભયભીત ન બનું? વિશ્વામિત્રે મહર્ષિ વશિષ્ઠને પ્રિય પુત્રોથી જુદા પાડ્યા હતા અને પ્રથમ ક્ષત્રિય કુળમાં જન્મ લીધો હોવા છતાં પછી પોતાના તપોબળથી બ્રાહ્મણ બન્યા હતા। જેમણે સ્નાન માટે જળ ભરેલી હોવાથી મુશ્કેલીથી પાર કરી શકાય તેવી એક નદી ઉત્પન્ન કરી હતી। જે પુણ્યશાળી નદીને સંસારમાં લોકો કૌશિકીના નામે ઓળખે છે। શિકારીની જાતિ પ્રાપ્ત કરેલા મતંગ નામના ધર્માત્મા રાજર્ષિએ દુષ્કાળના સમયે આ નદીના કિનારે મહાત્મા વિશ્વામિત્રના પરિવારનું પાલન પોષણ કર્યું હતું। દુષ્કાળનો સમય પૂરો થતાં તે મુનિ આશ્રમમાં પાછા ફર્યા અને તે કૌશિકી નદીનું નામ પારા રાખ્યું। જેમણે એટલે કે વિશ્વામિત્રે મતંગ મુનિએ કરેલા ઉપકારથી પ્રસન્ન થઈને પોતે તે રાજર્ષિનું યજ્ઞ કર્યું હતું
અને હે દેવરાજ તમે પણ તેમના ભયથી સોમરસનું પાન કરવા એ યજ્ઞમાં ગયા હતા. જેમણે ગુસ્સે થઈને નક્ષત્રની સંપત્તિથી યુક્ત નક્ષત્ર વંશને અને શ્રવણ નક્ષત્રને પહેલાં રાખી અન્ય નક્ષત્રો બનાવ્યા હતા. હે પ્રભુ, આ બધા જેમના કાર્ય છે તેમનાથી એટલે કે વિશ્વામિત્રથી હું પણ ખૂબ જ ભય પામું છું. આપ મને એવી યુક્તિ બતાવો કે જેથી ખૂબ ગુસ્સે થઈને તેઓ મને બાળીને ભસ્મ ન કરે. તે મહર્ષિ પોતાના તેજથી સંપૂર્ણ લોકને બાળી શકે છે, પૃથ્વીને પગથી કંપાવી શકે છે, મહાન સુમેરુ પર્વતને ઉઠાવીને હલાવી શકે છે અને બધી દિશાઓમાં ફેરફાર કરી શકે છે. પ્રજ્વલિત અગ્નિ સમાન તેજસ્વી તપસ્વી જીતેન્દ્રિય મહર્ષિને મારા જેવી સ્ત્રી કેવી રીતે સ્પર્શ કરી શકે? હે ઇન્દ્ર, જેમનું મુખ સળગતા અગ્નિ જેવું તેજસ્વી છે, જેમની આંખો સૂર્ય અને ચંદ્ર સમાન છે, જેમની જીભ કાળ સ્વરૂપ છે, તે તેજસ્વી મુનિને મારા જેવી સ્ત્રી કેવી રીતે સ્પર્શી શકે? યમ, સોમ, મહર્ષિગણ, સાધ્યગણ અને બધા વાલ્ખિલ્ય મુનિનો સમૂહ પણ જેમના પ્રભાવથી ભય પામે છે, તો મારા જેવી સ્ત્રી કેમ ભય ન પામે? હે સુરેન્દ્ર, જ્યારે તમે મને તે ઋષિ પાસે જવાની આજ્ઞા કરો છો ત્યારે હું તેમની પાસે કેમ ન જાઉં? હે દેવરાજ, પહેલાં મારી રક્ષાની વ્યવસ્થા કરો, જેથી તમારાથી રક્ષાયેલી હું તમારું કાર્ય કરું. હું વિનંતી કરું છું કે જ્યારે હું આશ્રમમાં ક્રીડા કરું ત્યારે વાયુ મેં પહેરેલા વસ્ત્રનું હરણ કરે અને કામદેવ પણ તમારી આજ્ઞાથી આ કાર્યમાં સંમત થઈ મને મદદ કરે. હું જ્યારે મુનિને લોભાવું ત્યારે સુવાસિત વાયુ વાય. મેનકાએ જ્યારે આ પ્રમાણે વિનંતી કરી ત્યારે ઇન્દ્રએ તથાસ્તુ કહ્યું. ત્યાર પછી મેનકા વિશ્વામિત્રના આશ્રમમાં ગઈ. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 65મો અધ્યાય સમાપ્ત. મિત્રો, આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 66મો એપિસોડ. કૃપયા કમેન્ટ કરીને મને જણાવો તમને આ એપિસોડ કેવો લાગ્યો. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી લેટેસ્ટ વિડીયોની જાણકારી તમને સમયસર મળી રહે. ધન્યવાદ. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.